पेंटेड पेनलेस लर्निंग। चलो शुरुआत करने के लोग आते जाएंगे और कारवा बनता जाएगा। डन 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 डन। हालो पीपोड़ी वाला नु पेलू तन मनियो ए तो चोरी गयो केड़ा नो कन्नड़ियो। हालो हर हर महादेव। चलो डन भाई रेडी बधाई लोको लखी नाखे एक वखत ए हालो એટલે શરૂ કરી નાખ્યા। વેરી ગુડ ડન સર શાબાશ શાબાશ વેલી વેલી ગુડ જોરદાર જબરદસ્ત झक्कास। एक भाई कई फोटो मोकल्यो छे जोई लीए शुं छे। ओके बराबर छे। आ बधाय दाखला छे ने मैं कराव्या छे पेला चेप्टर में यूट्यूब नी अंदर तमे एक वखत जोईलो 0.47 वाळो छे ए बधाय कराव्या छे बराबर ने दीकरा। ओके दाखला नंबर 2 पीक्यू स्वरूप में देखाडो 0.47 नी माथे 12 छे अने 0 हालो आ एक दाखलो कराई नाखो के आ बधाय आवी जाय है ने। एक भाई दाखलो आप्यो छे बेटा हूँ एक दाखलो करावुं छुं। आ भाई आपने एम कीधुं के साहेब पीक्यू स्वरूप में जे देखाडवाळा दाखला छे ने पेला चेप्टर ने रिवाइज करावो। आपणे ऑलरेडी लाइव लेक्चर में मैं दाखला शीखवाड्या छे पण हजी एकवार शीखवाड दઉં છું कदाच भाई पाछळथी जोडाया हशे। हजी एकवार शीखवाड दઉં છું। गुड इवनिंग गुड इवनिंग गुड इवनिंग। जो आवो दाखलो 0.47 एमां 7 नी माथे 12 होय अने पीक्यू स्वरूप में दर्शावो। तो आ दाखलो आपणे शीखी गया छीए। हजी एकवार शीखवाडું છું केम करवानुं तो के 7 नी माथे 12 छे એટલે 7 7 7 7 रिपीट करवानुं એટલે શું આવે 0.4 7 7 7 आ समीकरण 1 नहीं हजी हमला नहीं आने આપણે જે છે ને x કહેશું। x बराबर धारो के x बराबर 0.4 7 ની માથે 12 છે એટલે 7 7 7 લખી શકીએ। હવે ચોગડો રિપીટ નથી થતો એને પોઈન્ટ ની આગળ લઈ લઈએ એટલે અહીંયા થઈ જશે 4.777 અને એક આંકડો પોઈન્ટ ની આગળ લીધો બેટા એક આંકડો પોઈન્ટ ની આગળ ચોકડાને લીધો એટલે 10 હારે ગુણાકાર કરવાનો એટલે અહીંયા 10x થઈ જાય। આને કહી દેવાનું સમીકરણ 1 બરાબર। હવે સમીકરણ 2 કેવી રીતના બનશે તો કે હવે આ જે 7 7 रिपीट થાય છે એક આંકડો છે સાતડો એ रिपीट થાય છે એટલે એને હજી આગળ લઈ લો એટલે ઈ આગળ આવી જશે એટલે અહીંયા થઈ જાય 47.777 આ થઈ ગયું સમીકરણ 2 પણ અહીંયા પોઈન્ટ ની આગળ પાછો એક આંકડો આવ્યો 10 હતો તો હજી એક એમાં બિંદુ નાખી દો કારણ કે સાતડો હજી એક આંકડો આવ્યો એટલે અહીંયા થઈ જાય 100x। હવે ડન થઈ ગયું તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું। હવે ડન છે તો સમીકરણ 2 માંથી 1 ने बात करता मैं चैप्टर नंबर 1 कराव्યું છે ને બેટા યોદ્ધા બેચ માં ઈ જોઈ લે અને YouTube માં જોઈ લે એમાં આ રીતના બધા દાખલા કરાવ્યા છે। સમીકરણ 2 જે છે ઈ 100x બરાબર 47.777 અહીંયા 10x બરાબર 4.777 100 માંથી 10 જાય એટલે 90x અને 7 માંથી 7 જાય 0 7 માંથી 7 જાય 0 7 માંથી 7 જાય એટલે 0 7 માંથી 7 જાય એટલે 0 અને 4 એમનેમ એટલે x બરાબર 7 માંથી 4 જાય એટલે 3 અને 4 એમનેમ એટલે 90x બરાબર 43 90 ગુણાકારમાંથી ભાગાકારમાં આવે એટલે x બરાબર 43 ના છેદમાં 90 43 ના છેદમાં 90 આ દાખલાનો જવાબ આવી ગયો। ડન છે દીકરાઓ ડન છે સર ડન છે યાદ આવ્યું સર હા આવે જ છે ને બાપુ આ બધું મેં કરાવ્યું છે ને આ બધું આપણે કરી ગયું છે। स्क्रीनशॉट पाड़ी लो पेज हमला हूँ डिलीट कर नाखू छू એટલે વારા ઘડિયા વચ્ચે નો નડે 1 2 અને 3 પેલા ચેપ્ટર એક વખત યોદ્ધા બેચ માં આપણી એપ્લિકેશન માં છે એ પણ જોઈ લો આપણે દાખલા કરેલા છે અને YouTube ચેનલ ની અંદર પણ મેં પેલું ચેપ્ટર કરાવ્યું છે એમાં આ ટાઈપના દાખલા કરાવ્યા છે તમે કરી લ્યો ને આ ટાઈપનો દાખલો વિભાગ બી ની અંદર તમાર ફાઇનલ એક્ઝામ માં કમ્પલસરી હશે। હાલો ડન છે ઓકે ડન છે બધાય ડન 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 લખી નાખો ઓકે ઓકે ડન। ચલો આગળ વધતે શું કીધું एक वस्तुने समान होय तेवी वस्तु आपणे चेप्टर नंबर 5 करीए छीए एमां आईएमपी आपणे करीए छीए तो आईएमपी केवी रीतना करीए छीए पहेला आपणे स्वयंसिद्ध वाक्य जोईए छीए। हवे आ स्वयंसिद्ध वाक्य तमने क्यां पूछाय पांचमું चेप्टर तमने एग्जाम में विभाग एम ज पूछाशे क्या खाली जग्यामां पूछाशे क्या खरा खोटामां पूछाशे बराबर छे। तो स्वयंसिद्ध वाक्य तमने लख्युं होय पछी एम के आ विधान साचुं छे के खोटुं ए आपणे कहेवानुं छे। चलो रेडी छो तो आ स्वयंसिद्ध वाक्य जे छे हुं तमने समजावी दઉં છું। एक वस्तु ने समान होय तेवी वस्तु एक बीजा ने समान थाय। जो एक वस्तु ने समान होय तेवी वस्तुओ एक बीजा ने समान होय। लाव तो चोपड़ी लाव तो आमां कईक भूल लागे छे 68 हालो जो भाई स्वयंसिद्ध वाक्य कोने कहेवाय के जे वाक्य हाव हाचा ज होय बराबर एक वस्तु ने समान होय तेवी वस्तु
એકબીજાને સમાન હોય. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ આપું. હે ને, આ એક રિમોટ છે, આની જેવું બીજું રિમોટ લઈ આવું, બે હરખું જ છે, તો બે રિમોટ એકબીજાને કેવા થાય? સમાન થાય. તો આ તમે સ્વયંસિદ્ધ વાક્ય સમજાણું. પેલું મને કોમેન્ટમાં જવાબ જોઈએ. સમજાણું? હા કે ના? હા કે ના? હે ને. બીજું વાક્ય, સમાનમાં સમાન ઉમેરીએ તો સરવાળો સમાન રહે. સમાનમાં સમાન એટલે શું? માનો કે આ બાજુ 5 છે, આ બાજુ 5 છે, એમાં તમે સમાન ઉમેરો. ઓકે, એમાં આપણે સમાન ઉતારીએ. આમાં 2 ઉમેરું છું, આમાં 2 ઉમેરું છું, તો એનો સરવાળો સમાન રહે. 5 ને 2 હાથ, 5 ને 2 હાથ. લ્યો, સમાનમાં સમાન ઉમેરો તો સરવાળો સમાન રહે. આ 5 5 2 સમાન હતા, એમાં 2 2 સમાન ઉમેર્યા એટલે સરવાળો 7 રહ્યો. હાલો, ડન છે? ડન છે બેટા? ડન છે? ડન છે? સેમ એવું સમાનમાંથી સમાન બાદ કરીએ તો બાદબાકી સમાન રહે. માનો કે 2 પાંચડા છે, આ 2 સમાન છે, એમાંથી સમાન બાદ કરીએ, 2 માંથી 2 બાદ કરીએ તો એની બાદબાકી સમાન રહે. આનો જવાબ 3, નાનો જવાબ 3. ડન? ડન દીકરાઓ? 3 સ્વયંસિદ્ધ વાક્ય થઈ ગયું. હાલો 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 હાલો, વેરી ગુડ, વેરી ગુડ. આ સ્વયંસિદ્ધ વાક્ય બધા તમારે પાકા કરી લેવાના છે ને, બરાબર? ઓકે ભાઈ, તમારા યુટ્યુબમાં જેટલા લાઈવ લેક્ચર આપણે લઈએ છીએ એની અંદર એટલીસ્ટ 100 જણા હોવા જોઈએ ભાઈ. તમે 40-50 જણા હોવ છો તો તમે 50 જણા નથી હોતા. તમે લોકો બધા હો ને તોય તે બાપુ મોજો મોજો પડે. હવે હું મહેનત કરું તમારા માટે, કારણ કે તમારે બીજી વખત રિવિઝન થાય, કઈ બાકી ન રહે. અંડોહાવ તમે જ નથી હોતા, તો બધાને કમ્પલસરી લેક્ચર અટેન્ડ કરવાનો છે. તમારા મિત્રોને બધાને યુટ્યુબની લિંક શેર કરવાની છે. અને આપણો ટાર્ગેટ છે કે આપણે 200 છોકરાઓ સુધી પહોંચવાનું છે ભાઈ, ધૂળેટી પછી. બધાને તમારા નિહાલના, તમારા ગ્રુપમાં, તમારા ભાઈબંધો, સ્કૂલે જાવ કાલે, બધાને કહીજો. કાલ રજા હોય તો પરમદી પહેલે શનિવાર જાવ એટલે બધાને કહીજો ભાઈ હું લિંક મોકલીશ, લાઈવ લેક્ચરમાં આવી જશે, તારા બધા ડાઉટ સોલ્વ થઈ જાય. બરાબર છે? જે લોકો હજી તમારા મિત્રો નથી જોડાણા એ બધાને કહો ભાઈ 10મું ધોરણ 21 એપ્રિલ થી શરૂ કરી નાખશું. જોડાઈ જાય, અત્યારે જોડાઈ જાય. બરાબર ને? અને તમને લોકોને ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ બધું તમને મળી જશે. 4 વિષય લાઈવ લેક્ચરની બધી માહિતી તમને ખબર જ છે. તમારા મિત્રોને શેર કરી દેજો. હાલો આગળ વ્યા જઈએ. એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સમાન હોય. ઓકે, હવે બંધ બેસતી આવતી એટલે હું? તો કે સરખી સરખી હોય તો એ બે વસ્તુ કેવી હોય? સમાન હોય. આ સ્વયંસિદ્ધ વાક્ય છે. એના પછી આખું તેના ભાગ કરતા મોટું હોય છે. તો સિમ્પલ વસ્તુ છે ને, એક આખું સફરજન છે અથવા તો એક આખું વર્તુળ છે. હાલો, અને હું આ વર્તુળમાંથી આ એટલો ભાગ કરું તો આ ભાગ કરતા વર્તુળ કેવું હશે? મોટું હશે ને. તો આખું તેના ભાગ કરતા મોટું. એક સફરજન હોય, એમાંથી એક ચીર તમે કાઢી લો તો સફરજનની ચીર કરતા મોટું કોણ હોય? સફરજન હોય કે ન હોય? તો કે આખું તેના ભાગ કરતા મોટું હોય તો સફરજનની ચીર કરતા સફરજન મોટું હોય. સિમ્પલ છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય. સરખી વસ્તુ એટલે પાછો પાંચડો લઈ લઈએ, 2 વખત પાંચડો, આ બે સરખી વસ્તુ છે, એના બમણા કરીએ, ગુણ્યા 2 ગુણ્યા 2 તો એ સમાન થાય. 5 દુ 10, 5 દુ 10 થાય. લ્યો ભાઈ, હે ને? એના પછી એક જ વસ્તુઓના અડધા એકબીજાને માપ સમાન હોય. હવે એક જ વસ્તુ છે, એક છે લીંબુ, એને લીંબુના વચ્ચેથી 2 હરખા ભાગ કરી નાખો તો 2 અડધા એકબીજાને કેવા હોય? સમાન હોય. બરાબર? એક વસ્તુના 2 ભાગ કર્યા, અડધા અડધા, તો એ 2 કેવા હોય? સમાન હોય. બરાબર? આ બધું યાદ રાખવાનું છે. એક્ઝામમાં ખરા ખોટામાં પૂછાશે, એટલા માટે કરાવું છું. પૂર્વધારણા યાદ રાખવાનું છે. તમને એવી રીતના 2 માર્ક્સનો સવાલ પૂછાય કે કોઈ પણ 2 પૂર્વધારણાઓ લખો, તો આ 4 પૂર્વધારણા પાકી કરવાની છે ને કોઈ પણ 2 તમારે લખી નાખવાની છે, જે યાદ રહી. એક્ઝામમાં વિભાગ બી ની અંદર તમારા ટીચર તમને આવી પૂર્વધારણા પૂછી શકે છે, અથવા વિભાગ એ ની અંદર તમારે એક વાક્યના પ્રશ્ન લખવાનું. એમાંય પૂછે કે પૂર્વધારણા 1, પૂર્વધારણા 2, પૂર્વધારણા 3, પૂર્વધારણા 4 લખો. તો એક કીધી હોય તો પેલી જ લખવાની, બીજું કીધું હોય તો એ જ લખવાની, ત્રીજી કીધી હોય તો એ જ લખવાની, ચોથી કીધી હોય તો એ જ લખવાની. પણ પેલી કીધી હોય ચોથી લખી નાખો તો માર્ક્સ કપાઈ જાય. એટલે 4 પૂર્વધારણા લાઈનમાં યાદ રાખવાની છે. એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી એક સીધી લીટી દોરી શકાય. બહુ સીધી વસ્તુ છે. આ એક બિંદુ છે, આ બીજી બિંદુ છે, અહીંયા એક આપણે સીધી લીટી દોરી શકીએ. સિમ્પલ છે. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. પછી શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. બરાબર છે ભાઈ? આ શાંત રેખા છે, એને અનંત સુધી લંબાવી શકાય. હે, તીર છે, ધૂમ જવા દો, ગમે ત્યાં લંબાવી શકાય. હે ને? હાલો, ડન છે. એટલે શાંત રેખા હોય એને ગમે એટલી શું કરી શકાય? આપણે લંબાવી શકીએ. ડન છે? સર ના પાડે કે કહે છે? સર ના પાડે છે, એમ કહે છે કે આપણે ભણવાનું નથી એટલે નથી જોડાવું. કાંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. આપણે કહેવાનું, પછી એની મરજી. હે ને? આજની તો કાલ, જ્યારે જ્યારે મજા આવશે ને ત્યારે જોડાય. હાલો આગળ વ્યા જઈએ.
જો એક વસ્તુ યાદ રાખો, તમને એક સરસ મજાની વાર્તા કહું, મજા આવશે હે ને. એક વીછી હતો અને એક દેડકો હતો, બે તળાવમાં રહેતા હતા. એક વખત એવું થયું કે વીછી તળાવના કિનારે હતો અને તળાવમાં ગયો તો પાણીમાં ગરતા 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 એવું થયું કે વીછી ડૂબવા મળ્યો. પછી દેડકો હતો તો હવે એ ડૂબવા મળ્યો. દેડકો તો જમીન ઉપર હાલી શકે ને તળાવમાં તળી શકે એટલે એ તો ગયો. વીછીને કીધું કે બેહી જા મારા વાહે, પાછળ બેહી જા, મારા ખંભા ઉપર બેઠી જા. એટલે વીછી ખંભા ઉપર બેઠી ગયો અને દેડકો તરતો તરતો એને કિનારા ઉપર લઈ આવ્યો. દેડકાએ કીધું ઉતરી જા, એટલે ઓલો વીછી ઉતરી ગયો. ઉતરતા ઉતરતા એ દેડકાને ડંખ મારી દીધો. બરાબર, આ એક દી થયું. બીજા દિવસે પાછું એવું બન્યું, વીછી પાછો તળાવમાં ગયો, પાછો ડૂબવા લાગ્યો, પાછો ગયો દેડકો તળાવમાં. વીછીને કીધું બેહી જા, બરાબર, એટલે વીછી બેહી ગયો દેડકાના ખંભા ઉપર. ઓકે, દેડકો પાછો તળાવ ઉપર આવ્યો, કિનારે આવી ગયો, કીધું ઉતર, ઉતર્યો ને વીછી ઉતરતા ઉતરતા પાછો ડંખ માર્યો. ત્રીજા દિવસે પાછો વીછી તળાવમાં ગયો, પાછો ડૂબવા લઈ ગયો. હવે દેડકો પાછો તળાવમાં ગયા અને એને વીછીને બચાવવો જોઈએ કે ન બચાવવો જોઈએ? શું લાગે, બચાવવો જોઈએ કે નહીં? હાલો 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 હાલો, બચાવવો જોઈએ કે ન બચાવવો જોઈએ? ન બચાવવો જોઈએ. હા, બચાવવો જોઈએ. ઈ ગયો, વીછીને પાછું કીધું ત્રીજી વાર કે બેહી જા, પાછો ડંક માર્યો. તળાવના કિનારે એક ભાઈ બેઠો હતો, એ જોતો હતો. એ દેડકાને પૂછ્યું, એ દેડકા, મૂરખ છો મૂરખ? પહેલી વાર બચાવ્યો ડંક માર્યો, બીજી વાર બચાવ્યો ડંક માર્યો, ત્રીજી વાર બચાવ્યો ડંક માર્યો, કેમ ડંક માર 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 કરે છો? પેલા ઈ ડંક માર માર કરે તોય તું હું લેવા બચાવે છો? તો દેડકાએ હું જવાબ આપ્યો ખબર? ડંક મારવો એનો સ્વભાવ છે, બચાવવો મારો સ્વભાવ છે. ઈ એનો સ્વભાવ ન મૂકે તો હું મારો સ્વભાવ હું લેવા મૂકું? એટલે આપણા ભાઈબંધ ભણતા ન હોય એને કહેવાનું કે ભણો, ભલે લાઈવ ભણે કે ન ભણે, પણ ભણે. આપણે ભણે 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 કીધું રહેવાનું, કેતું રહેવાનું, કેતું રહેવાનું. ઈ ન ભણે તો કાંઈ નહીં, આપણે કહેવાનું. ન આવડતું તો શીખવાડવાનું. ગણિતના દાખલા આવડે છે, શીખવાડો તમારા ભાઈબંધને. તમને વિજ્ઞાનના સવાલના જવાબ પાકા થઈ જાય છે, સમજાય છે, શીખવાડો. આપણે કીધું રહેવાનું, પછી કરશે. અને જો સુધરી ગયો તો તમારો ભાઈબંધ છે. તમે નહીં સુધારો તો કોણ સુધારશે? તમારો ફાયદો થાય ને આના કારણે તમારું કરેલું કર્મ જે છે ને એનું તમને ફ્યુચરમાં ફળ સારું મળશે. હાલો, ડન છે? ડન છે હે ને બેટા? તો આપણે આપણું કર્મ નહીં મૂકવાનું, ફળ ઈશ્વર આપશે ને. કર્મ કરવાનું. હાલો આગળ વ્યા જઈએ. શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતા મૂકી દીધું, કર્મ કરો, ફળની અપેક્ષા નહીં રાખવાની. ફળની અપેક્ષા તો રાખવાની, પણ ફળ ઉપર આપણો અધિકાર નહીં સમજવાનો કે મને મળવું જ જોઈએ. નહીં નહીં નહીં, મળશે. અપેક્ષા રાખશું તો કામ કરશું, પણ અધિકાર નહીં સમજી લેવાનું કે મળવું જ જોઈએ. મળશે, ચિંતા હું કર. આગળ, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈએ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈએ તો વર્તુળ રચી શકાય. સાચી વાત છે. આ પૂર્વધારણા આપણે અહીંયા પેલી પૂર્વધારણા, બીજી પૂર્વધારણા થઈ ગઈ. ત્રીજું શું છે કે કોઈ પણ બિંદુ કેન્દ્ર લઈ, આ અહીંયા એક બિંદુ લીધું એને કેન્દ્ર લઈ લીધું, પછી ભાઈ તો કે આ ત્રિજ્યા લીધી. ઓકે, હવે હું એક વર્તુળ દોરી શકું, એક કેન્દ્ર અને એક ત્રિજ્યા લઈને હું શું કરી શકું? વર્તુળ દોરી શકું. ભાઈ દોરી નાખું, પરિકરથી દોરી શકાય, પણ આ તો હું તમને સમજાવવા કહું. આ કેન્દ્ર લીધું, આ ત્રિજ્યા લીધી ને પછી વર્તુળ દોરી નાખ્યું. આ થઈ ગઈ આપણી ત્રીજી પૂર્વધારણા. ચોથી, બધા જ કાટખૂણા એકબીજાને સમાન હોય. ઓકે, બધા જ કાટખૂણા, એક મોટો કાટખૂણો છે, કાટકોણ ત્રિકોણ છે, હે ને? ડન છે દીકરા? એક નાનો કાટકોણ ત્રિકોણ છે. એ ભાઈ પીપી પીપુડી વાળાનો પેલો તન મનિયો. તો જો આ મોટો કાટખૂણો અને આ નાનો કાટખૂણો, તો કાટખૂણો છે તો એ સમાન જ હોય. ત્રિકોણ નાનો મોટો હોય પણ કાટખૂણો બધા કેટલા ડિગ્રી હોય? 90 ડિગ્રી હોય, 90 અંશ હોય. તો કાટખૂણો એકબીજાને કેવા હોય? સમાન હોય. પછી મોટો ત્રિકોણ હોય કે નાનો ત્રિકોણ હોય. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હાલો, ક્લિયર છે? સર તમારી જેવા શિક્ષક બધાને મળે. ઓકે વાઘેલા, બરાબર છે. હાલો, ડન છે દીકરાઓ? હવે એના પછી આપણને હું કીધું, નીચેના વિધાનો કયા સત્ય અને અસત્ય તમારે કહેવાનું. હું અભણ માણસ છું. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. આ વિધાન સાચું કે ખોટું? હાલો, સાચું કે ખોટું? ખોટું, ખોટું, ખોટું. બધાનો જવાબ જોઈએ, બધાનો જવાબ ખોટું. કેમ? તો કે એક બિંદુ હોય ને બેટા, એમાંથી ગમે એટલી દોરી શકાય, અનંત દોરી શકાય. કેટલી દોરી શકાય? અનંત દોરી શકાય. માત્ર એક નો દોરી શકાય. બે બિંદુમાંથી એક દોરી શકાય. એક બિંદુમાંથી કેટલી દોરી શકાય? અનંત દોરી શકાય. એટલે આ વિધાન ખોટું છે. એના પછી બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા હોય. આ વિધાન સાચું કે ખોટું? સાચું કે ખોટું? બધાનો આન્સર જો ખોટું. શાબાશ બેટા, ખોટું. કેમ બેટા ખોટું છે? તો કે ભાઈ બે બિંદુ છે, આ પેલું બિંદુ, આ બીજું બિંદુ, એમાંથી એક જ રેખા દોરી શકાય, અસંખ્ય ન દોરી શકાય. હાલો, ડન છે. એના પછી ભાઈ
હવે આપણને શું કીધું, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે રંબાવી શકાય, બરાબર છે. આ રેખા છે, આને રેખા કહેવાય કે કિરણ કહેવાય? કોને કિરણ કહેવાય ને કોને રેખા કહેવાય? હું આ મને ખબર નથી પડતી. આ પેલું અને આ બીજું, આમાંથી રેખા કોણ ને કિરણ કોણ? રેખા કોણ? બે બાજુ તીર હોય ને રેખા કહેવાય કે કિરણ કહેવાય? બંને. બીજું છે એમ નહીં, બે નહીં, એમ લખો કે નંબર 1 શું છે? નંબર 1 ખાલી જગ્યા અને નંબર 2 ખાલી જગ્યા. હાલો, નંબર 1 રેખા, વેરી ગુડ, અને નંબર 2 કિરણ, વેરી ગુડ બેટા. જો એક બાજુ જતું હોય ને તો કિરણ, કિરણ, અને આ રેખા. હવે આને આ બે બાજુ તીર છે. જો કિરણને એક જ બાજુ અનિશ્ચિત લંબાવી શકાય, જે બાજુ તીર હોય એ જ બાજુ લંબાવી શકાય. રેખાને બે બાજુ તીર છે એટલે બે બાજુ લંબાવી શકાય. એટલે આપણને શું કીધું કે એક શાંત રેખાને બંને બાજુ લંબાવી શકાય. એટલે વિધાન કેવું છે? ખરું છે, સાચું છે. ચલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, હાલો ડન છે, ડન છે, ઓકે. એના પછી જો બે વર્તુળ સમાન છે તો તેની ત્રિજ્યા સમાન હોય. બહુ સિમ્પલ વસ્તુ છે. આ વિધાન સાચું કે ખોટું? આ બે વર્તુળ છે, બે વર્તુળ સમાન છે તો એની ત્રિજ્યા સમાન હોય કે ન હોય? યસ, ત્રિજ્યા કેવી હોય? સમાન. ઓકે. એના પછી નેક્સ્ટ શું કીધું ભાઈ? આ પાંચમો દાખલો પણ મોસ્ટ આઈએમપી છે. આકૃતિમાં AB બરાબર PQ અને PQ બરાબર XY તો AB બરાબર XY થાય, બરાબર. તો હવે આપણે સાબિત કરવાનું બહુ સિમ્પલ છે. આપણને AB બરાબર PQ કીધું, આને કહી દેવાનું સમીકરણ 1. PQ બરાબર XY કીધું, આ થઈ ગયું સમીકરણ 2. ત્યાં લખવાનું સમીકરણ 1 અને 2 ને સરખાવતા. હવે ધ્યાનથી જુઓ, સમીકરણ 1 માં PQ, સમીકરણ 2 માં PQ, તો PQ કાઢી નાખો. તેનો મતલબ શું થાય? AB બરાબર XY. લ્યો, પૂરું થઈ ગયું, વાર્તા પૂરી થઈ ગઈ. હાલો ડન છે. 1 માર્ક્સમાં પૂછાય, આવડે? આવડે, ડન છે. મોસ્ટ આઈએમપી આવડે બેટા, આવડે? યસ. આ 3 સ્ટેપ કરવાનું. નેક્સ્ટ, રેખાને કેટલા પરિમાણ હોય છે? જવાબ જોઈએ. રેખાને કેટલા પરિમાણ હોય છે? ઓલું આવે ને 1D 2D 3D, પરિમાણ એટલે D, ડાયમેન્શન. યસ, રેખાને એક પરિમાણ હોય છે. કેટલા હોય છે? 1. પરિમાણ એટલે ડાયમેન્શન, બરાબર ને? ડાયમેન્શન. ઓકે. ઘનને કેટલા પરિમાણ હોય છે? ઘનને 3 હોય. ઘનને કેટલા હોય? 3 પરિમાણ. નહીં બેટા, ઘનને 3 હોય, 2 નો હોય, 3 હોય. એના પછી નેક્સ્ટ, ઘનને પાછું હોય બીજી વખત, સવાલ રિપીટ થયો. સમતોલને કેટલા પરિમાણ હોય છે? સમતોલને કેટલા હોય છે ભાઈ? સમતોલને કેટલા હોય છે? સમતોલને 2 હોય. શાબાશ. સમતોલને કેટલા હોય? 2 હોય. આ યાદ રાખો, પૂછાય બધું એવું છે. લેક્ચર તો પૂરો થવા આવ્યો ભાઈ. દબાદબી છેલ્લા 2 પ્રશ્ન, બરાબર. નિયંત્રણમાં કેટલા ઉપત્રિકોણ બને છે? નિયંત્રણમાં કેટલા ઉપત્રિકોણ હોય છે? નહીં, 42. જવાબ ફટાફટ. નિયંત્રણમાં કેટલા હોય છે? હાલો બાપા, હાલો. 42 કે 43? હું જવાબ જ જોવા આવ્યો છો ભાઈ, મને ભૂલાઈ ગયું. 42 કે 43? 43 આવે, 43. મને યાદ હતું 42 43 માં 43 યાદ રાખજો. પછી થેલ્સ કયા દેશનો વતની હતો? થેલ્સ કયા દેશનો વતની હતો? થેલ્સ કયા દેશનો વતની હતો? એ ઇન્ડિયાનો નહોતો. કોણ છે? ગ્રીસનો હતો. આ કોણ છે? એ દકુ જો, મારા ભાઈ જો, હા, ગ્રીસનો હતો. ક્યાંનો હતો? ગ્રીસનો. થેલ્સનો વિદ્યાર્થી કોણ હતો? થેલ્સનો વિદ્યાર્થી કોણ હતો? ખબર છે? આ પણ સવાલ પૂછાય. થેલ્સનો વિદ્યાર્થી કોણ હતો? થેલ્સનો વિદ્યાર્થી પાયથાગોરસ. યાદ રાખજો, થેલ્સનો વિદ્યાર્થી કોણ હતો? પાયથાગોરસ. થેલ્સનો, તમારે 10મા ધોરણમાં થેલ્સનો પ્રમેય આવશો, બોર્ડની અંદર પૂછાય છે દર વર્ષે. થેલ્સનો વિદ્યાર્થી પાયથાગોરસ હતો. એના પછી બસ પૂરું થઈ ગયું. હાલો ડન છે દીકરાઓ, ડન છે, ડન છે, ડન છે. ચલો ટાટા. Painted, Painless Learning.